ચાલો આજે એક એવી વાત કરીએ જે સાંભળીને કદાચ થોડો આંચકો લાગી શકે છે, ખાસ કરીને જો તમે ગુજરાતમાં રહો છો. આપણી પાસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના કેટલાક આંકડા છે અને તે એક અજીબ ચિત્ર રજૂ કરે છે. હા, અજીબ એટલા માટે કે તે આપણી જે સામાન્ય ધારણાઓ હોય છે એનાથી તદ્દન વિપરીત છે. બરાબર. જુઓ, આખા ભારતમાં 5 વર્ષથી નાના બાળકોમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપ 67% છે. ઓકે. પણ એકલા ગુજરાતમાં આ આંકડો 80% છે. 80%? હા, દેશની સરેરાશ કરતાં ઘણો વધારે. અને આ માત્ર બાળકોની વાત નથી. કિશોરીઓ અને મહિલાઓમાં પણ ગુજરાતમાં આ પ્રમાણ ચિંતાજનક રીતે વધારે છે. અને આ જ વાત ખબર છે, આ વિષયને ખૂબ રસપ્રદ બનાવે છે. આપણે વાત કરી રહ્યા છીએ એનિમિયાની, જેને આપણે પાંડુરોગ પણ કહીએ છીએ. આ એક એવી સમસ્યા છે જે એમ કે 3 રીતે અનોખી છે. તે આપણી કલ્પના બહારની સામાન્ય છે. જે આંકડા પરથી દેખાય છે. બરાબર. બીજું, તે કલ્પના બહારનું નુકસાન કરી શકે છે. અને સૌથી નવાઈની વાત, તેને રોકવી અને મટાડવી પણ કલ્પના બહારની સરળ છે. તો પછી સવાલ એ જ થાય છે કે જો ઉપાય આટલો સરળ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં સમસ્યા આટલી વિકટ કેમ છે? આ જ કોયડો આજે આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત બિલકુલ બેઝિકથી કરીએ. એનિમિયા એટલે શરીરમાં એવું તો શું થાય છે? સીધી વાત છે. આપણા શરીરને એક મોટા શહેર જેવું સમજો. ઓકે. જેમાં અબજો ઘર છે, એટલે કે આપણા કોષો. આ દરેક ઘરને સતત ઊર્જા માટે, મતલબ જીવંત રહેવા માટે, ઓક્સિજનનો સપ્લાય જોઈએ. આ સપ્લાય પહોંચાડવાનું કામ આપણું લોહી કરે છે. એટલે કે લોહી એક પ્રકારની ડિલિવરી સર્વિસ છે. બિલકુલ. અને આ ડિલિવરી સર્વિસમાં લાખો કરોડો નાની ડિલિવરી ટ્રક છે, જેને આપણે લાલ રક્તકણો કહીએ છીએ, રેડ બ્લડ સેલ્સ. બરાબર. એ જ. દરેક ટ્રકમાં ઓક્સિજન ભરવા માટે એક ખાસ કન્ટેનર હોય છે, જેનું નામ છે હિમોગ્લોબિન. આ ટ્રક ફેફસામાં જે ઓક્સિજન ભરે છે અને શહેરના દરેક ઘર એટલે કે દરેક કોષ સુધી પહોંચાડે છે. એનિમિયા એટલે એવી સ્થિતિ જ્યારે આ ડિલિવરી સર્વિસ ખોરવાઈ જાય. ખોરવાઈ જાય મતલબ કાં તો ડિલિવરી ટ્રક ઓછી થઈ ગઈ હોય અથવા તો ટ્રકમાં ઓક્સિજન ભરવા માટેના કન્ટેનર એટલે કે પેલું હિમોગ્લોબિન જ ઓછું થઈ ગયું હોય. પરિણામ શું આવે કે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી અને આખું શહેર એટલે કે આપણું શરીર ધીમું પડી જાય છે. જાણે પાવર કટ થઈ ગયો હોય. બરાબર એવું જ. વાહ, આ સમજવું તો ખૂબ સરળ થઈ ગયું. તો આ હિમોગ્લોબિન, આ કન્ટેનર, એ બને છે શેનાથી? એનો કાચો માલ શું છે? મુખ્યત્વે 2 વસ્તુઓ. ગ્લોબિન, જે એક પ્રકારનું પ્રોટીન છે, અને હેમ, જેનો અર્થ થાય છે આયન એટલે કે લોહ તત્વ. અને 90%થી વધુ કિસ્સાઓમાં એનિમિયા થવાનું કારણ આ આયનની ઉણપ જ હોય છે. એટલે જ તેને આયન ડેફિશિયન્સી એનિમિયા કહેવાય છે. તો હવે આપણે મૂળ કોયડા પર પાછા આવીએ. ગુજરાતમાં લોકોના શરીરમાં આ આયન કેમ ઘટી રહ્યું છે? શું લોકો પૂરતું ખાતા નથી? ના, આ માત્ર ઓછું ખાવાનો પ્રશ્ન નથી, પણ શું ખાઈએ છીએ અને કેવી રીતે ખાઈએ છીએ તેનું પણ છે. ગુજરાતમાં મોટાભાગના લોકો શાકાહારી છે. હવે આયન 2 પ્રકારના હોય છે. એક જે માંસાહારમાંથી મળે, હેમ આયન. હા, અને બીજું જે વનસ્પતિમાંથી મળે, નોન હેમ આયન. માંસાહારમાંથી મળતું આયન શરીર સહેલાઈથી શોષી લેશે, જ્યારે વનસ્પતિમાંથી મળતા આયનને શોષવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે. ઓહ, એટલે પાલક જેવી ભાજી ખાધી પણ શરીરમાં કેટલું આયન ગયું એ નક્કી નથી. બરાબર. બરાબર. અને એમાં બીજી એક આપણી એમ કે સાંસ્કૃતિક આદત ઉમેરાઈ છે, જે આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. કઈ આદત? જમ્યા પછી તરત જ ચા કે કોફી પીવાની. એક મિનિટ, આ તો લગભગ દરેક ગુજરાતી ઘરમાં થાય છે. જમ્યા પછી ચા તો જોઈએ જ, પણ એનાથી શું ફરક પડે? ઘણો મોટો ફરક. ચા અને કોફીમાં ટેનિન નામનું તત્વ હોય છે, જે શરીરમાં આયનના શોષણને અવરોધે છે. તમે ભલે આયનથી ભરપૂર ભોજન લીધું હોય, પણ જો તમે તરત ચા પી લીધી તો એ આયનનો મોટો ભાગ શરીરમાં શોષાયા વગર જ બહાર નીકળી જશે. બાપરે, આ એક નાનકડી આદત લાંબા ગાળે આટલી મોટી ઉણપ સર્જી શકે છે? ચોક્કસ. આ તો ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. આ સિવાય બીજા કયા કારણો છે જેનાથી આયન ઘટી શકે? મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન થતો રક્તસ્રાવ એક મુખ્ય કારણ છે.
જો તે વધુ હોય તો દર મહિને શરીરમાંથી ઘણું આયન ઓછું થઈ જાય છે. આ ઉપરાંત પાઇલ્સ કે પેટના અલ્સરમાંથી ધીમે ધીમે લોહી વહેતું રહે તો પણ ખબર પડ્યા વગર એનિમિયા થઈ શકે છે. અને બાળકોમાં? બાળકોમાં કૃમિ એટલે કે વર્મ્સ એક મોટું કારણ છે, જે આંતરડામાં ચોંટીને લોહી ચૂસે છે. અને ગર્ભાવસ્થા દરમિયાન શું થાય? ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાંથી જ બાળક પોતાનું લોહી બનાવે છે. એટલે તે માતાના આયન સ્ટોરમાંથી મોટો ભાગ ખેંચી લે છે. એટલે જ એ સમયે આયનની જરૂરિયાત વધી જાય છે. બમણી થઈ જાય છે. અને જો પૂરતું ધ્યાન ન રખાય તો માતા અને બાળક બંને એનિમિયાનો શિકાર બની શકે છે. તો આપણે સમજ્યા કે આ ડિલિવરી સિસ્ટમ કેમ ફેલ થાય છે. પણ જ્યારે કોઈના શરીરમાં આ ઓક્સિજનનો સપ્લાય ઘટે ત્યારે તેને અનુભવાય શું? એના લક્ષણો કેવા હોય? લક્ષણોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલા એ જે સીધા ઓક્સિજનની કમી સાથે જોડાયેલા છે, જેમ કે સતત થાક લાગવો, સામાન્ય કામ કરવામાં પણ હાંફ ચડી જવો, જાણે શરીરમાંથી કોઈએ બધી શક્તિ ખેંચી લીધી હોય. કેમ કે કોષોને ઊર્જા બનાવવાનું બળતણ જ નથી મળતું. બરાબર. મગજને ઓક્સિજન ઓછો મળે તો માથું દુખે, ચક્કર આવે, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે. શરીરની ઓક્સિજનની માંગ પૂરી કરવા માટે હૃદયને વધુ ઝડપથી કામ કરવું પડે છે. એટલે ધબકારા વધી જાય, છાતીમાં દુખાવો પણ થઈ શકે છે. અને ચામડી ફિક્કી પડી જાય છે, બરાબર ને? હા, કારણ કે લોહીમાં લાલ રંગ આપનાર હિમોગ્લોબિન જ ઓછું થઈ ગયું હોય છે. અને બીજા પ્રકારના લક્ષણો? એ સીધા આયનની ઉણપ સાથે જોડાયેલા છે. જેમ કે નખ બરડ થઈ જવા કે પછી એમાં ચમચી જેવા ખાડા પડી જવા. વાળ ખરવાનું કારણ પણ આ હોઈ શકે. હા, બિલકુલ. અને એક બહુ વિચિત્ર પણ ચોક્કસ લક્ષણ છે, જેને પાઇકા કહેવાય છે. પાઇકા એ શું છે? એમાં વ્યક્તિને માટી, ધૂળ, બરફ કે કાચા ચોખા જેવી બિનપોષક વસ્તુઓ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે. શરીર જાણે કે ખોટી જગ્યાએથી પોષક તત્વો શોધવાનો પ્રયત્ન કરતું હોય. નાના બાળકોમાં ભૂખ મરી જવી એ પણ એક સામાન્ય લક્ષણ છે. આ તો ખરેખર ગંભીર લાગે છે. અને આ લક્ષણો એટલા ધીમે ધીમે આવતા હશે કે કદાચ લોકો તેના પર ધ્યાન પણ નહીં આપતા હોય. અને એ જ સૌથી મોટો ખતરો છે. મને એક કિસ્સો યાદ છે, એ કોલેજની હોશિયાર વિદ્યાર્થિનીનો. છેલ્લા સેમેસ્ટરમાં તેના ગ્રેડ્સ અચાનક ઘટવા લાગ્યા. તે ક્લાસમાં ધ્યાન નહોતી આપી શકતી. બધાને લાગ્યું કે પરીક્ષાનો તણાવ હશે. સ્વાભાવિક છે. પણ એક સાદા બ્લડ ટેસ્ટમાં ખબર પડી કે તેને ગંભીર એનિમિયા છે. તેનું હિમોગ્લોબિન ખૂબ જ નીચું હતું. સારવારના ફક્ત એક જ મહિનામાં તે પાછી પોતાની પૂરી ક્ષમતાથી ભણવા લાગી. આટલો ફરક પડી શકે છે. આ ઉદાહરણ બતાવે છે કે સમસ્યા કેટલી છુપી રીતે નુકસાન કરી શકે છે. તો હવે સૌથી અગત્યની વાત. તમે શરૂઆતમાં કહ્યું હતું કે આનો ઉપાય કલ્પના બહારનો સરળ છે. તો એ સરળ ઉપાય છે શું? ઉપાય પણ એ કારણો સાથે જોડાયેલો છે. સૌથી પહેલાં તો આહાર. આપણા રસોડામાં જ ઘણા ઉપાયો છે. ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી, ખાસ કરીને પાલક, તાંદળજો, કઠોળ, ખજૂર, ગોળ, અંજીર, જરદાળુ આ બધામાં ભરપૂર આયન હોય છે. અને પેલી આયન શોષણની વાતનું શું? આપણે એવું શું કરી શકીએ જેથી વનસ્પતિમાંથી મળતું આયન શરીર વધુ સારી રીતે શોષી શકે? ત્યાં વિટામિન સી જાદુ જેવું કામ કરે છે. વિટામિન સી? હા, વિટામિન સી આયનના શોષણને અનેક ગણું વધારી દે છે. એટલે ભોજન સાથે લીંબુ નીચોવવું, સલાડમાં ટામેટાં ખાવા કે આમળાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. આમળા તો વિટામિન સીનો ખજાનો છે. અને બીજી તરફ ભોજન અને ચા કોફી વચ્ચે ઓછામાં ઓછો 1 કલાકનો અંતર રાખવો. આ એક નાનો ફેરફાર પણ મોટી અસર કરી શકે છે. અમારા વડીલો કહેતા કે લોખંડના વાસણમાં રસોઈ કરવી જોઈએ. શું એ વાતમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય છે? 100% છે. પહેલાના જમાનામાં લોખંડની કઢાઈ કે તવામાં રસોઈ બનતી. જ્યારે તેમાં ટમાટા કે આંબલી જેવી ખાટી વસ્તુઓ રાંધવામાં આવે ત્યારે તેમાંથી થોડુંક આયન છૂટું પડીને ખોરાકમાં ભળી જાય છે. આ આયન મેળવવાનો એક કુદરતી અને સહજ રસ્તો હતો, જે આપણે ધીમે ધીમે ભૂલી ગયા છીએ. આ તો થઈ ઘરેલું ઉપચાર અને અટકાવની વાત. પણ જો કોઈને એનિમિયાનું નિદાન થાય તો મેડિકલ સારવાર શું હોય છે? નિદાન પછી ડોક્ટર સામાન્ય રીતે આયન અને ફોલિક એસિડની ગોળીઓ કે સિરપ અમુક મહિનાઓ માટે લખી આપે છે. અને આ તપાસ ખૂબ જ સરળ અને સસ્તી હોય છે. 5 મિનિટમાં હિમોગ્લોબિનનું લેવલ જાણી શકાય છે. અહીં લોકો શું ભૂલ કરે છે? શું હિમોગ્લોબિન નોર્મલ લેવલ પર આવી જાય એટલે દવા બંધ કરી દેવી જોઈએ? ના, અને અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. આપણી એ જ ડિલિવરી ટ્રકવાળી વાત યાદ કરો.
જ્યારે તમે દવા શરૂ કરો છો ત્યારે પહેલાં ખાલી ટ્રકમાં કન્ટેનર એટલે કે હિમોગ્લોબિન ભરાય છે અને તમારું લેવલ નોર્મલ આવી જાય છે. ઓકે. પણ શરીરમાં આયનનો એક મોટો વેરહાઉસ કે ગોડાઉન પણ હોય છે, જે ભવિષ્યની જરૂરિયાત માટે હોય છે. એનિમિયામાં આ ગોડાઉન પણ ખાલી થઈ ગયું હોય છે. એટલે હિમોગ્લોબિન નોર્મલ થયા પછી પણ ડૉક્ટરની સલાહ મુજબ અમુક મહિના દવા ચાલુ રાખવી પડે છે, જેથી આ ખાલી થયેલો સ્ટોર ફરીથી ભરાઈ જાય. નહીંતર થોડા જ સમયમાં પાછી એ જ સ્થિતિ આવી શકે છે. બરાબર. એટલે કે અધૂરી સારવાર કામની નથી. અને સાથે સાથે એનિમિયાના મૂળ કારણની સારવાર કરવી પણ એટલી જ જરૂરી હશે, ખરું ને? ચોક્કસ. જો કૃમિ હોય તો તેની દવા લેવી, જો માસિકમાં વધુ રક્તસ્રાવ થતો હોય તો તેની ગાયનેકોલોજીસ્ટ પાસે સારવાર કરાવવી. મૂળ કારણ દૂર કર્યા વગર માત્ર આયન લેવાથી કાયમી ઉકેલ નથી મળતો. ગંભીર કિસ્સામાં જ્યારે હિમોગ્લોબિન ખૂબ જ ઓછું થઈ ગયું હોય તો દર્દીનો જીવ બચાવવા માટે લોહી ચડાવવાની પણ જરૂર પડી શકે છે. તો આખી ચર્ચા પછી મને એવું લાગે છે કે આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવી ગયા છીએ. આપણે કારણો જાણીએ છીએ, લક્ષણો જાણીએ છીએ અને ઉપાયો તો ખૂબ જ સરળ અને સસ્તા છે. તેમ છતાં ગુજરાતમાં 80% બાળકો અને લગભગ 70% મહિલાઓ આનો શિકાર કેમ છે? આ સમીકરણમાં કઈ કડી ખૂટે છે? આ સમીકરણમાં ખૂટતી કડી છે જાગૃતિ. જાગૃતિ? હા, આપણે થાકને જીવનનો એક ભાગ માની લીધો છે. ખાસ કરીને મહિલાઓ. ઘર અને બહારની જવાબદારીઓમાં તે પોતાના સ્વાસ્થ્યને અવગણે છે. આટલું તો ચાલે, થોડી નબળાઈ છે, મટી જશે. આ માનસિકતા ખૂબ સામાન્ય છે. કોઈ થાકને એક ગંભીર બીમારીના લક્ષણ તરીકે જોતું નથી. એટલે કે સમસ્યા મેડિકલ કરતાં વધુ સામાજિક અને વર્તણૂકલક્ષી છે? બિલકુલ. લોકો નિયમિત હેલ્થ ચેકઅપના મહત્વને સમજતા નથી. જ્યાં સુધી પરિસ્થિતિ ગંભીર ન બને ત્યાં સુધી ડૉક્ટર પાસે જતા નથી. એક સાદી લોહીની તપાસ જે આ સમસ્યાને શરૂઆતમાં જ પકડી શકે છે, તે કરાવવાનો વિચાર જ કોઈને નથી આવતો. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સરકાર પ્રયત્નો કરે છે, આયનની ગોળીઓ વહેંચે છે, પણ જો સમાજમાં જાગૃતિનો અભાવ હોય તો આ પ્રયત્નો અધૂરા રહે છે. તો આ ચર્ચાનો સાર એ છે કે એનિમિયા માત્ર આયર્નની ઉણપ નથી, તે જાગૃતિની પણ ઉણપ છે. અને તેને હરાવવા માટે માત્ર દવાઓ નહીં પણ માહિતી અને સાચી સમજ ફેલાવવી અત્યંત જરૂરી છે. વર્ષમાં એકવાર હિમોગ્લોબિન ચેક કરાવવું એ કદાચ સૌથી સારી શરૂઆત હોઈ શકે છે. સાચી વાત છે. આપણે આ રોગ પાછળનું વિજ્ઞાન સમજ્યા, પણ તેના અદૃશ્ય નુકસાન વિશે વિચાર્યું. એક એવી સ્થિતિ જેને આટલી સરળતાથી રોકી શકાય છે, તેના વ્યાપક ફેલાવાને કારણે દેશની ઉત્પાદકતાને કેટલું નુકસાન થતું હશે. કેટલાય બાળકોની શીખવાની ક્ષમતા અને બૌદ્ધિક વિકાસ કાયમ માટે કુંઠિત થતો હશે. જો એક સાદી લોહીની તપાસ અને સસ્તી દવાઓ આખી પરિસ્થિતિ બદલી શકે છે, તો સમાજમાં તેની આટલી બધી હાજરી આપણી જાહેર આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને પ્રાથમિકતાઓ વિશે એક મોટો પ્રશ્નાર્થ નથી ઊભો કરતી?